पहलगाम હુમલા બાદ સરકાર એક્શન મોડમાં આવી છે। ભારતમાં વસતા તમામ પાકિસ્તાનીઓ દેશ છોડવા અત્યારે મજબૂર બન્યા છે। ત્યારે છોટાઉદેપુરના નસવાડીમાંથી હૃદયદ્રાવક કિસ્સો સામે આવે છે। 20 વર્ષથી પરિણીત મહિલા બુશરા બાનુને હવે દેશ છોડવાની ચિંતા સતાવી રહી છે। 2005માં कराचीમાં રહેતા બુશરા બાનુના લગ્ન ભારતીય યુવક સાથે થયા હતા। हाल बुशरा बानू ने तेमना लग्न ने 20 वर्ष थई गया छे। तेमना 3 संतानो पण छे अने बुशरा बानू तेमना 3 संतानो साथे हाल छोटाउदेपुरना नसवाडीमां रहे छे। बुशरा बानू अने तेमना पति लग्न बाद 15 वर्ष हैदराबादमां रह्या। ते बाद तेमना पति अने बाळको साथे बुशरा बानू छोटाउदेपुरना नसवाडीमां रहवा आवी गया। હવે સરકારના નિયમ પ્રમાણે બુશરા બાનુને ચિંતા સતાવી રહી છે કે તેમને ભારત છોડવું પડશે। તેમના 3 ભારતીય બાળકો પણ છે જેમની પાસે ભારતની નાગરિકતા છે, પરંતુ બુશરા બાનુને હજુ સુધી ભારતની નાગરિકતા મળી નથી। બુશરા બાનુનું કહેવું છે કે તેઓ દર 2 વર્ષે તેમના વિઝા રિન્યુ કરાવે છે, પરંતુ સરકારે તેમને નાગરિકતા આપી નથી। ત્યારે બુશરા બાનુએ સરકારને અપીલ કરી છે કે તેમના જે ભારતીય नागरिकता तेमने आपवामां आवे। बुशरा बानू पोतानी व्यथा जणावता अने चिंतामां छे। तेओ सरकारने शुं कही रह्या छे तेमने सांभळी लईए। मेरा नाम बुशरा नगमान है। 20 साल हो गए मैं शादी करके इंडिया आई हूँ। 15 साल 16 साल में हैदराबाद में रही, 4 साल में यहाँ आई। हैदराबाद में मैंने बहुत कोशिश करी सिटीजनशिप के लिए, मगर हुआ नहीं, इसलिए मैं यहाँ आ गई। तो मैं सिटीजनशिप की पूरी कोशिश कर रही हूँ कि जल्द से जल्द मुझे सिटीजनशिप मिल जाए। मेरे 3 बच्चे हैं, इंडियन है, मेरे हस्बैंड भी इंडियन है। बस मुझे यहीं रहना है, इंडिया ही रहना है। मुझे कहीं नहीं जाना है, मुझे इंडिया में रहना है। ત્યારે 3 બાળકોના પિતા અને પાકિસ્તાની પત્નીના પતિ તેમણે પણ સરકારને શું અપીલ કરી તેમને પણ સાંભળી લઈએ। મારું નામ નગમાન છે। મેં નસવાડી મારી પેદાઈશ છે। છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી આવે છે, ત્યાં મારી પેદાઈશ છે। અને 98માં અમે हैदराबाद चला गया था। પછી 2005માં મેં લગ્ન કર્યા પાકિસ્તાન જઈને। ત્યાં મારા ધર્મના હિસાબથી લગ્ન કર્યા અને પછી ત્યાં 5 વર્ષ પછી મેં સિટીઝનશીપ માટે નાખેલું, પણ ત્યાં થયું ના સિટીઝનશીપનું। અને 10 12 વર્ષ 13 વર્ષ પછી કે 17 વર્ષ પછી મેં અહીં નસવાડીમાં મારી ફાઇલ ટ્રાન્સફર કરાવી લીધી અને અહીં મને 3-4 વર્ષ થઈ ગયા છે રહેતા। અહીં 2 વર્ષનો વિઝો મળે છે ને મારે સિટીઝનશીપ અહીં મળી જશે એમ કરીને મેં અહીં પલટાવી લીધું છે, કેમ કે ત્યાં તો કોઈ જવાબ એટલું હાલતું નહોતું। તો મારે સિટીઝનશીપ જે સરકાર છે મારે એ જ વિનંતી છે કે મને જલ્દ से जल्द સિટીઝનશીપ આપી દે, કેમ કે મારા પાસે પૈસાની લાગત કે એવું કંઈ છે નહીં। મેં ગરીબ છું અને મારા ડ્રાઈવર તરીકે ગાડી ચલાવું છું મેં વર્દી પર જઈને। 2 છોકરી ને 1 છોકરો છે। સરકારથી એ આશા છે કે મને જલ્દથી જલ્દ સિટીઝનશીપ મારી વાઈફને આપી દે। તો હું પહેલગામ કાશ્મીર ખાતે જે હુમલો થયો છે તેના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને જે જધન્યકૃત થયું છે તેના પછી જે ભારત દેશની અંદર માહોલ બની રહ્યો છે, જેની અંદર જે પાકિસ્તાની નાગરિક છે તેમને પાકિસ્તાન ફરી મોકલી દેવા તેવા સોશિયલ મીડિયાને એની ઉપર સમાચાર આવી રહ્યા છે। તો આવા જે નાગરિકો છે જે 2005ની અંદર જ્યારે એમને લગ્ન કર્યા નગમાનભાઈ અને બુશરા બાનુએ મુસ્લિમ રીતિ રિવાજ પ્રમાણે, તો તે વખતે એવો કોઈ માહોલ નહોતો, એ કશું નહોતું। ત્યારબાદ વખતો વખત આવી કોઈ ઘટનાઓ બની છે, તે વખતે અમને આવી મતલબમાં તકલીફોનો સામનો કરવાનો આવી રહ્યો છે। તો આ જે બુશરા બાનુ છે જે પાકિસ્તાની છે, તેમ છતાં એમને હિન્દુસ્તાનની અંદર નાગરિકતા મેળવવી છે, એમને હિન્દુસ્તાનની બનવું છે, ભારતીય બનવું છે, ભારત દેશને પ્રેમ કરે છે, પોતાના વતનને પ્રેમ કરે છે। એટલે જો એમને વહેલી તકે નાગરિકતા મળી જાય એવી માંગ છે અમારી। તો અત્યારે સરકાર ભારતમાં રહેતા તમામ પાકિસ્તાનીઓની હકાલપટ્ટી કરી રહી છે। ત્યારે જે પણ પરિણીત મહિલાઓ ભારતમાં છે અને ભારતની વહુ છે તેમની ચિંતામાં ખરેખર વધારો થઈ રહ્યો છે। જોવાનું રહેશે કે બુશરા બાનુને સરકાર નાગરિકતા આપે છે કે નહીં। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।